તેજસ્વી। સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ગોમતીપુર પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે। તો અમદાવાદનું ગોમતીપુર પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। ન્યાય ન મળતા એક ભાઈ બહેને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે। 21મી માર્ચની રાત્રે દવા પીતા પહેલા આ યુગલે એક વિડીયો બનાવી પોલીસની એકતરફી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। કચરો નાખવા જેવી સામાન્ય બાબતના ઝઘડામાં પોલીસે યુવતીના પરિવાર સામે જ ફરિયાદ નોંધાવી હતી, જ્યારે સામે પક્ષે રજૂઆત છતાં તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી। હાલ બંને સારવાર હેઠળ છે અને ઘટના બાદ હરકતમાં આવેલી પોલીસે હવે ફરિયાદ નોંધીને તપાસ તેજ કરી છે। पुलिस स्टेशन मेरी कोई सुनवाई नहीं कर रहा है। गोमतीपुर पुलिस स्टेशन में मैं FIR दर्ज करा रही हूँ, पर मेरी कोई सुनवाई नहीं हो रही। गोमतीपुर विस्तार में एक को सेंट्रल जेल पहुँचा गया है और हमारे नाम की भी फरियादी लिखी गई है। मैं पूरे होशोहवास में ये वीडियो बना रही हूँ कि मैं पॉइजन खा रही हूँ, जहर पी रही हूँ। मैं और मेरा भाई जहर हम दोनों बहन भाई पॉइजन पी रहे हैं बराबर। उसके अंदर इसके जिम्मेदार जो है गोमतीपुर पुलिस स्टेशन। तो બંને ભાઈ બહેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। એમની ફરિયાદ ન લેતા તેમણે આ પગલું ભર્યું હોવાનું તેમણે વિડીયોમાં જણાવ્યું છે। તેમણે આ પ્રવાહી પીતા પહેલા વિડીયો પણ બનાવ્યો હતો અને વિડીયોમાં તેમણે પોતાની રજૂઆત પણ રાખી હતી કે સામા પક્ષીની ફરિયાદ લીધી છે, પરંતુ અમારી વાત ન સાંભળતા આખરે તેઓ કંટાળી ગયા છે અને તેમણે આ પગલું ભરવા તેઓ મજબૂર બની રહ્યા છે। संवाददाता वीरेंद्र सिंह भाटी जोड़ाया है। जी वीरेंद्र। बिल्कुल थी ना कि अमदावाद शहर अंदर अवारनवार शहर पुलिस है ते विवाद में आती हो छे ने तेमां पण गोमतीपुर पुलिस एनी गोमतीपुर पुलिसनी जे कामगीरी छे ते अनेक वखत विवाद में आवी छे, त्यारे फरी एक वखत गोमतीपुर पुलिस पर अनेक सवालों छे ते उभा थई रह्या छे। कारण के जे युवक अने युवती एटले के जे भाई बहन हता તેમને ન્યાય ન મળતો હોવાથી તેમના દ્વારા ઝેરી દવા પીવાની કોશિશ છે તે કરવામાં આવી। તેની સાથે સાથે તેમના દ્વારા આપઘાતનો પ્રયાસ છે તે પણ કરાયો છે। ઘટનાની જો વિગતવાર વાત કરવામાં આવે તો 2 દિવસ અગાઉ સોસાયટીમાં કચરો નાખવાની જે નજીવી બાબત હતી તે નજીવી બાબતની અંદર મનદુખ છે તે ચાલી રહ્યું હતું। તે સમય દરમિયાન જ પોલીસ દ્વારા યુવતીના પરિવારજનો સામે જે ફરિયાદ છે તે કરવામાં આવી અને તે ફરિયાદ સંદર્ભે તેના ભાઈને જેલ હવાલે કરવામાં આવ્યો। પરંતુ જે આપઘાતની કોશિશ કરનાર યુવક યુવતી જે ભાઈ બહેન છે તેમને જે ફરિયાદ પોલીસ સ્ટેશન સામે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપી હતી તે ફરિયાદ છે તે ગોમતીપુર પોલીસ દ્વારા ન લેવામાં આવી અને તે મનદુખ લાગી આવતા આ બંને ભાઈ બહેન દ્વારા 31મી માર્ચના રોજ રાત્રે આ ઝેરી દવા છે તે ગટગટાવવામાં આવી। તેનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તે વિડીયોની અંદર પણ જીએસટી પાસે જે વિડીયો આવ્યો છે તે વિડીયોમાં ભાઈ બહેન પોતે કહી રહ્યા છે કે પોલીસ દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી। પોલીસને જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે ગોમતીપુર પોલીસ દ્વારા તેમને જે પ્રમાણેની રજૂઆત હતી તે રજૂઆત ન સાંભળતા તેની સાથે સાથે આ અનેક કામગીરી જે ગોમતીપુર પોલીસની હોય છે તેમને જે રજૂઆત સાંભળવાની હોય છે રાજ્યના ગૃહમંત્રી હોય હર્ષ સંઘવી હોય તેમના દ્વારા પણ અનેક વખત ટકોર કરવામાં આવી છે કે જે સ્થાનિક લોકો હોય છે તે તેમની રજૂઆત લઈને આવતા હોય છે ત્યારે રજૂઆત તેમની સાંભળવી જોઈએ અને ત્યારબાદ જો FIR થતી હોય તો FIR દાખલ કરો, પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જ કામગીરી છે તે ના કરવામાં આવી। તે સમગ્ર ઘટનાક્રમ છે તે સર્જાયો। આ જ સંદર્ભે ઝેરી દવા છે તે આ ભાઈ બહેન દ્વારા પી લેવામાં આવી। ત્યારબાદ તેમને 108 મારફતે અમદાવાદ જે અસારવા સિવિલ હોસ્પિટલ છે ત્યાં લઈ આવવામાં આવ્યા। અત્યારે તેમની સારવાર ચાલી રહી છે। બંને ભાઈ બહેન છે તે દાખલ છે। આ સમગ્ર વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં તો વાયરલ થઈ રહ્યો છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ગોમતીપુર પોલીસ આ પ્રથમ વખત વિવાદમાં નથી આવી, અનેક વખત વિવાદમાં આવી છે। અસામાજિક તત્વોનો આતંક હોય, સ્થાનિક લોકોને પરેશાનીઓ હોય, કોઈ પણ જવાબ છે તે સ્થાનિક લોકો પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા જતા હોય છે ત્યારે જે સ્થાનિક અધિકારી છે તે પોતાની આંખે પાટા બાંધીને બેઠા હોય તે જ પ્રમાણે જી આભાર।